હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગ્રુપ થિયરીનું લેક્ચર 6 જોઈએ, જેમાં આજે આપણે ડેફિનેશનો જોવાની છે. તો ફર્સ્ટ ઇક્વિવેલન્ટ ક્લાસ. ઓકે, આ બધું તમે 12 સાયન્સમાં ભણી ચૂક્યા છો. લેટ આર એન્ડ ઇક્વિવેલન્ટ રિલેશન ઓન સેટ એ. ઓકે, ઇક્વિવેલન્ટ રિલેશન કોને કહેવાય? તો આપણે ગયા લેક્ચરમાં જોઈએ તો ઇક્વિવેલન્ટ રિલેશન મતલબ કે ત્રણ કન્ડિશન. કઈ કન્ડિશન? રિફ્લેક્સિવ, સિમેટ્રિક અને ટ્રાન્ઝિસ્ટિવ. ઓકે, તો ઓન સેટ એ, સેટ એમાં ઇક્વિવેલન્ટ રિલેશન લગાવવાનું છે આરનું. ધેન ફોર એની એ બિલોંગ્સ ટુ એ, મતલબ કે આપણે કોઈ એક એલિમેન્ટ લેવાનો એ. કેવો લેવાનો? સેટ એમાં હોય એવો લેવાનો. તો the equivalent class of A is denoted by class of A. ઓકે, મોટા કૌંસને આપણે ક્લાસ ઓફ એ તરીકે ઓળખવામાં આવે છે. તો એને આપણે જોઈએ ગાણિતિક સ્વરૂપમાં. ઇટ ઇઝ ડિફાઇન્ડ બાય ક્લાસ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ બી બિલોંગ્સ ટુ સેટ ઓફ એ. મતલબ કે બી એવો એલિમેન્ટ લઈએ જે સેટ એમાં હોય તો આપણે એ રિલેશન ઓફ બી. ઓકે, મતલબ કે આપણે એ રિલેશન ઓફ બી થાય તો એને આપણે ઇક્વિવેલન્ટ ક્લાસ ઓફ એ કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે બીજી ડેફિનેશન જોઈએ. ઇક્વિવેલન્ટ ક્લાસ ફોર કોંગ્રન્સ રિલેશન. કોંગ્રન્સ કોને કહેવાય? તો આપણે કાલે જોયું હતું એ કોંગ્રન્સ બી મોડ્યુલો એન. એ રીતે આપેલું હોય તો આપણે એને કોંગ્રન્સ કહેવામાં આવે છે. તો ઇક્વિવેલન્ટ ક્લાસ ફોર કોંગ્રન્સ રિલેશન. ઓકે, તો આપણે આગળ જોઈએ, ડેફિનેશન સમજીએ. વી કુડ નોટ ડેટ કોંગ્રન્સ ઇઝ અ ઇક્વિવેલન્ટ રિલેશન ઓન ઝેડ. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે કોંગ્રન્સ ઇઝ અ ઇક્વિવેલન્ટ રિલેશન ઓન ઝેડ. આપણે થિયરમ જોઈ હતી. ફોર એની એ બિલોંગ્સ ટુ ઝેડ માટે ઇક્વિવેલન્ટ ક્લાસ ઓફ એ. ઓકે, કોઈ આપણે એ લઈ લઈએ જે ઝેડમાં હોય અને ઇક્વિવેલન્ટ ક્લાસ ઓફ એ ઇઝ ડિનોટેડ બાય ક્લાસ ઓફ એ, અથવા તો આપણે CL એ લખી શકાય. આ બંનેમાંથી કોઈ બી રીતે લખી શકાય છે. ઓકે, તો આપણે એને જોઈએ આપણે કઈ રીતે લખી શકાય. ઇટ ઇઝ ડિનોટેડ બાય ક્લાસ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ બી બિલોંગ્સ ટુ ઝેડ. બી એવો લેવાનો જે ઝેડમાં આપેલો હોય ને આપણે શું કોંગ્રન્સ રિલેશન બતાવવાનું હોય તો આપણે એ કોંગ્રન્સ બી મોડ્યુલો એન. ઓકે, આપણે આ રીતે લખી શકાય છે. ઓકે, હવે આપણે જોઈએ એને એક્ઝામ્પલ રૂપે સમજીએ. ઇક્વિવેલન્ટ ક્લાસ ઓફ ધ કોંગ્રન્સ રિલેશનને આપણે એક્ઝામ્પલ રૂપે સમજીએ તો સારી રીતે એક જ એક્ઝામ્પલ છે લોંગ. તો ફોર એક્ઝામ્પલ, ફોર એન ઇઝ ઇક્વલ ટુ આપણે 5 લેવાના છે ફિક્સ. આપણે ગયા લેક્ચરમાં બી આપણે n બરાબર 5 લેતા, n બરાબર કોઈ બી ફિક્સ સંખ્યા લઈ લેતા હતા, ફિક્સ વેલ્યુ લેતા હતા. તો હવે આપણે જોઈએ ફોર અહીંયા આપણે શું લેતા? એ બિલોંગ્સ ટુ ઝેડ, બી બિલોંગ્સ ટુ ઝેડ. આપણે અહીંયા 0 બિલોંગ્સ ટુ ઝેડ લેવાનું, મતલબ કે આપણે 0 લઈએ તો ક્લાસ ઓફ 0 શું થશે? તો ક્લાસ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ બી બિલોંગ્સ ટુ ઝેડ. બી આપણે બી એ ઝેડમાં જ રાખવાનું છે. આપણે એની જગ્યાએ આપણે 0 લીધા છે. ઓકે, તો શું થશે? 0 કોંગ્રન્સ બી મોડ્યુલો એન લખાય, કારણ કે આપણે એની જગ્યાએ આપણે 0 લેવાના છે માટે 0 કોંગ્રન્સ બી મોડ્યુલો એન. ઓકે, હવે આપણે જોઈએ તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે 0 કોંગ્રન્સ એ મોડ્યુલો એન હોય તો આપણે એની બીજી ભાષામાં કઈ રીતે લખી શકાય? તો આપણે આ રીતે લખી શકાય. તો આખો જોઈએ આપણે ઇઝ ઇક્વલ ટુ બી બિલોંગ્સ ટુ ઝેડ એન ડિવાઇડ 0 માઇનસ બી લખી શકાય. આ બંને આપણે ડેફિનેશન કાલે કોંગ્રેસની ડેફિનેશન જોઈ એમાં આપણે જોયું હતું કે કોંગ્રેસને કેટલી રીતે લખી શકાય એ. તો આપણે એન ડિવાઇડ 0 માઇનસ બી લખી શકાય. ઓકે, તો હવે આપણે જોઈએ એન ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લીધા? 5 લીધા. તો હવે બી બિલોંગ્સ ટુ ઝેડ, સેટ ઓફ બી બિલોંગ્સ ટુ ઝેડ ડિવાઇડ આપણે 5, એન બરાબર આપણે 5 લીધા તો અહીંયા 5 લખી દઈએ ડિવાઇડ માઇનસ બી. ઓકે, હવે આપણે જોઈએ તો આ લખવું કેવી રીતના થશે? આ જે બી આવશે એ 5ને ડિવાઈડ જ આવશે ને.
तो हवे आपणे जोईए तो 5 ने डिवाइड वाळा कया आवे? पहला तो आपणे 5 0 5 10 1 5 डॉट 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 ने आपणे नेगेटिव बाजू જોઈએ तो -5 -10 -15 डॉट 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 બંને સાઈડ ઇન્ફિનિટી આવશે પણ આ રીતે આવશે -10 -5 0 5 10 15 डॉट डॉट डॉट। तो બધા એલિમેન્ટ આપણે લીધા એ કોના ગુણકમાં આવ્યા? કોના ગુણકમાં આવ્યા? આપણે 5z ગુણકમાં આવ્યા। આપણે z બરાબર 0 મૂકો તો 0 આવે, z બરાબર 1 મૂકો તો શું આવે? 5 આવે, z બરાબર 2 મૂકો તો શું આવે? 10 આવે। એ રીતના આપણે z બરાબર -1 મૂકો તો શું આવે? -5 આવે। મતલબ કે 5z એ આપણે આના બધા એલિમેન્ટ આવી જાય છે। ઓકે, તો આપણે તો ક્લાસ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 5z આપણે એને ઇક્વેશન 1 કહી દઈએ। ઓકે, હવે આપણે જોઈએ ફોર આપણે 0 લીધો તો એવું આપણે 1 લઈએ તો ફોર 1 બિલોંગ્સ ટુ z। તો 1 બિલોંગ્સ ટુ z લઈએ તો આપણે ક્લાસ ઓફ 1 આપણે ક્લાસ ઓફ અહીંયા આપણે એ બિલોંગ્સ ટુ z લીધો તો આપણે અહીંયા એ લીધો એના આપણે અહીંયા એની જગ્યાએ આપણે 1 લીધા તો 1 બિલોંગ્સ ટુ z તો આપણે ક્લાસ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? સેટ ઓફ b બિલોંગ્સ ટુ z। तो शू लखाशे? 1 अपना ए नी जगह 1 आई जैसे अपना डेफिनेशन है तो एनी जगह अपना 1 लखवानो तो 1 कॉन्ग्रेंस बी मॉड्यूलो एन लखाय। ओके, तो हवे जोईए अपने इज इक्वल टू सेट ऑफ बी बिलोंग्स टू जेड। अपने 1 कॉन्ग्रेंस बी मॉड्यूलो एन ने अपने कई रीते लखी शकाय? तो अपने एन डिवाइड 1 माइनस बी लखी शकाय, आ माइनस आ लखी शकाय। हवे एन बराबर तो आपणे केटला हता? 5 हता तो आपणे 5 मूकी शकीए। हवे आपणे जोईए अहींया 5 मूक्या 1 माइनस बी मतलब के आपणे जे माइनस बी लीधो तो एमां 1 माइनस बी तो आपणे शुं करीए? अहींया शुं आवशे? 1 आवशे। पहला बी बराबर 0 लईए तो 1 आवे। हवे बी बराबर अहींया आपणे फेरथी 5 अहींया आपणे 5 लईए बी बराबर तो 5 बराबर शू आवशे? 1 माइनस 5 एटले -4 आया तो अहींया -4 लख्या एटले -10 लो तो 1 -10 तो -9 आया ए ते हवे माइनस में लो तो शू आवशे? 6 आवशे, 11 आवशे, 1 6 आवशे। ओके, तो आखुं शुं थशे? आ नेगेटिव बाजू भी इन्फिनिटी बाजू जशे अने पॉजिटिव बाजू भी इन्फिनिटी बाजू जशे तो शू आवशे? आखी सेट ऑफ डॉट 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 -9 -4 1 6 11 1 6 डॉट 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 आवशे। मतलब कि आ शू आव्युं? आपणे 5z लीधो तो 5z अहींया आपणे 0 नी जग्याए 1 आया, 5 नी जग्याए 100 आया, 10 नी जग्याए 1 1 आया, ए रीते 1 5 नी जग्याए 1 6 आया। मतलब कि एक प्लस आयो अहींया -10 हता तो अहींया -9 आया, अहींया -5 हता तो अहींया -4 आया। मतलब कि एक प्लस आयो, एक पॉइंट आगळ गयो तो आपणे 5z + 1 लखी शकीए, लखी शकाय ने। अहींया आपणे 0 हता तो अहींया आपणे कंई ना आव्युं, अहींया 1 आया तो अहींया आपणे 5z + 1 ए रीते आपणे जोईए फॉर 2 बिलोंग्स टू z लईए आपणे ए नी जग्याए 2 लईए तो शुं हशे? क्लास ऑफ 2 इज इक्वल टू 5z + 2 थशे। ए रीते फॉर 3 बिलोंग्स टू z लईए तो शुं हशे? क्लास ऑफ 3 इज इक्वल टू 5z + 3 थशे। ए रीते आपणे आगळ जईए 4 बिलोंग्स टू z। આપણે એની વેલ્યુ વારાફરતી બદલાઈ ગયા, 0 લીધી, 1 લીધી, 2 લીધી, 3 લીધી, 4 લીધી તો ક્લાસ ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 5z + 4। ઓકે, હવે આપણે a બરાબર 5 લઈએ તો a બરાબર આપણે 5 લઈએ શું થાય? 5 બિલોંગ્સ ટુ z લીધા એની જગ્યાએ આપણે 5 લીધા તો ક્લાસ ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ સેમ ટુ સેમ આપણે આગળ જોઈએ એમને સેટ ઓફ b બિલોંગ્સ ટુ z માટે 5 કોંગ્રન્સ b મોડ્યુલો n લખાય। ઓકે, હવે આપણે 5 કોંગ્રન્સ b મોડ્યુલો n આપેલું છે તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? હવે તો ખબર પડી જ 5 ડિવાઇડ 5 માઇનસ b લખી શકાય। ઓકે, હવે આપણે જોઈએ અહીંયા b બરાબર 0 મૂકો તો 5 ભાગ્યા 5 તો b બરાબર 0 મૂકો તો 5 આવે, અહીંયા 5 મૂક્યા એ રીતે આપણે સેમ ટુ સેમ આવશે। अहींया आपणे 2 मूको। ओके, तो आपणे अहींया शुं आवशे? सेट ऑफ डॉट 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 -10 -5 0 5 10
15 ડોટ ડોટ ડોટ. ઓકે, તો હવે આપણે આને તો આપણે શું કીધેલું છે, 5z જ કીધેલું છે ને આપણે અહીંયા જો સેટ ઓફ આપેલું હતું -10 -5 0 5 10 1 5, તો આપણે એને શું કીધું હતું 5z, મતલબ કે 5 મલ્ટિપ્લિકેશનમાં z આપેલો છે. ઓકે, તો આપણે અહીંયા બી 5z આવ્યું. આ ક્લાસ ઓફ 5 પણ આપણે અહીંયા 5z તો કોના માટે આવ્યું હતું, ક્લાસ ઓફ 0 માટે આવ્યું હતું, ક્લાસ 0 માટે આવ્યું હતું. તો અહીંયા આપણે ઇઝ ઇક્વલ ટુ ક્લાસ ઓફ 0 લખી શકીએ બાય ઇક્વેશન 1. હવે તમે આગળ જોઈએ આપણે ફોર એ બરાબર આપણે 6 લઈએ, 6 બિલોંગ્સ ટુ z લઈએ, આપણે 5 ની જગ્યાએ 6 લઈએ તો શું આવશે, આ આવશે સેમ ટુ સેમ 1 ની વેલ્યુ આવશે 5z પ્લસ 1. એના 7 લઈએ તો શું આવે 5z પ્લસ 2 આવે. ઓકે, મતલબ કે હવે રિપીટ થશે. ઓકે, તો thus for n is equal to 5 set of the all different equivalence class are, મતલબ કે જે અલગ અલગ આવ્યા એ લેવાના, જે રિપીટ આવ્યા એ લેવાના નહીં. ઓકે, તો કયા કયા ક્લાસ આવ્યા, ક્લાસ ઓફ 0, ક્લાસ ઓફ 1, ક્લાસ ઓફ 2, ક્લાસ ઓફ 3 એન્ડ ક્લાસ ઓફ 4. ચાલો ત્યાં 5 તો આપણે રિપીટ થવા માંડ્યો તો આપણે 5 ને જ લખવાનું, આપણે 4 સુધી જ લખવાના. ઇઝ ડિનોટેડ બાય z5, મતલબ કે z5 માં આવેલા છે. તો આપણે એને બીજી રીતે લખવું કઈ રીતે લખાય, z5 ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ક્લાસ ઓફ 1 ક્લાસ ઓફ 0, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 એન્ડ ક્લાસ 4. ઓકે, હવે આવો n માટે જોવું છે આપણે, zn માટે તો શું થશે, ફોર એની પોઝિટિવ ઇન્ટીજર n માટે કોઈ બી આપણે પોઝિટિવ ઇન્ટીજર લઈએ n, કોઈ બી લઈએ, આપણે એવો 5 લીધો ને એવો આપણે કોઈ બી n લઈ લઈએ તો zn બરાબર શું થશે, સેટ ઓફ ક્લાસ 0, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 ડોટ 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 શું આવશે. એક મિનિટ અહીંયા આપણે ઉપર સમજી લઈએ. અહીંયા આપણે ક્લાસ ઓફ આપણે z5 શોધવાના હતા તો આપણે 1 2 3 4 5 વેલ્યુ આવી અંદર, ક્લાસ 5 આવ્યા. ઓકે, હવે આપણે અહીંયા 0 ગણીએ એટલે અહીંયા આપણે ચારે સ્ટોપ થઈ ગયું. અહીંયા આપણે 0 ગણીએ તો z અહીંયા n સુધી જવાનું તો n-1 સુધી આવશે, ક્લાસ ઓફ n-1 સુધી. ઓકે, તો આપણે zn ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ક્લાસ ઓફ 0, ક્લાસ ઓફ 1, ક્લાસ ઓફ 2, ક્લાસ ઓફ 3, ક્લાસ ઓફ 4 ડોટ 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 ક્લાસ ઓફ n-1 ઇઝ કોલ્ડ સેટ ઓફ ઇન્ટીજર મોડ્યુલો n. ઓકે, હવે આપણે જોઈએ ખાસ બાઇનરી ઓપરેશન આપણે પહેલાં આપણે જ્યારે ગ્રુપની ડેફિનેશન જોઈએ વખત બાઇનરી ઓપરેશન કેવા આવતા, પ્લસ, એડિશન, મલ્ટિપ્લિકેશન એ બધા આવતા ને. હવે આપણે જોઈએ અહીંયા બાઇનરી ઓપરેશન એડિશન n પ્લસ n મલ્ટિપ્લિકેશન n. ઓકે, નીચે n લખેલા છે તો આપણે એને સમજીએ. ઓન zn ઇઝ ડિનોટેડ બાય I પ્લસ n ઇન્ટુ જે. અહીંયા n ની વેલ્યુ 1 2 3 4 5 6 કોઈ બી આવી શકે છે. ઓકે, તો I પ્લસ જે થાય એ જ રીતે આપણે મલ્ટિપ્લિકેશનમાં I મલ્ટિપ્લિકેશન ઓફ n j તો શું થશે I j. હવે આપણે સમજીએ n ને શું કહેવાય ને એ. તો ધેન મલ્ટિપ્લિકેશન મોડ્યુલો n અને આપણે એડિશન મોડ્યુલો n અને આપણે આને મલ્ટિપ્લિકેશન મોડ્યુલો n આર કોલ્ડ, આપણે આ બંનેને કહેવામાં આવશે એડિશન મોડ્યુલો n કહેવામાં આવે અને આને કહેવામાં આવશે મલ્ટિપ્લિકેશન મોડ્યુલો n કહેવામાં આવશે. ઓકે, હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. z5 ના અહીંયા શું આપેલું છે, એડિશન મોડ્યુલો n આપેલું છે. z5 એડિશન મોડ્યુલો n એ ગ્રુપ થાય છે, યસ ગ્રુપ થાય છે. ઓકે, એની પ્રૂફ આપવાની, ગ્રુપની પ્રૂફ આપતા આપણે પહેલાં 4 કન્ડિશનો પ્રૂફ કરી લેવાની એટલે ગ્રુપ થઈ જશે. ઓકે, z5 લીધા એટલે z5 તમારા જોડે સેટ આવ્યો છે 0 1 2 3 4. આપણે ગ્રુપના એક્ઝામ્પલ જ્યારે જોતા ત્યારે આપણે આવો એક ટેબલવાળો એક્ઝામ્પલ જોયો, એ રીતે આપણે સોલ્વ કરવાનો છે. એ રીતે સેમ ટુ સેમ z5
મલ્ટિપ્લિકેશન મોડ્યુલો એન ઓકે ઇઝ અ ગ્રુપ. આ બંને ગ્રુપ થાય છે. આપણે 4 કન્ડિશનથી પ્રૂવ કરી શકાય છે. ઓકે હવે આપણે જોઈએ આ ડેફિનેશન આપણે આગળ જોઈ ગયા છે. ફર્સ્ટ કે સેકન્ડ લેક્ચરમાં આપણે જોયું છે કે ફાઇનાઇટ એન્ડ ઇન્ફાઇનાઇટ ગ્રુપ. ફાઇનાઇટ ગ્રુપ કોને કહેવાય અને ઇન્ફાઇનાઇટ ગ્રુપ કોને કહેવાય? તો હવે ફર્સ્ટ આપણે જોઈએ ફાઇનાઇટ ગ્રુપ. તો અ ગ્રુપ જી ઓન સેટ ટુ બી ફાઇનાઇટ ગ્રુપ. મતલબ કે ગ્રુપ જી હોય, ગ્રુપ જીમાં આપણે એલિમેન્ટો આપણે ગણી શકાય છે. તો આપણે એને ફાઇનાઇટ કહે છે. જો આ લખ્યું પાછળ ઇફ નંબર ઓફ ધ એલિમેન્ટ ઇન જી, મતલબ કે આપણે કોઈ ફિક્સ નંબર આપી દીધેલા હોય 5 કે 7 કે 10, તો એને આપણે ફાઇનાઇટ ગ્રુપ કહેવામાં આવે છે. ઓકે એન્ડ ગ્રુપ જી ઇઝ નોટ ફાઇનાઇટ ધેન ઇટ ઇઝ કોલ્ડ એન ઇન્ફાઇનાઇટ ગ્રુપ. મતલબ કે જે ગ્રુપ ફાઇનાઇટ ના હોય તો એને આપણે ઇન્ફાઇનાઇટ ગ્રુપ તરીકે દર્શાવી શકાય છે. ચલો આપણે ઉપર જ એક્ઝામ્પલ આપી દીધો છે. અહીંયા Z5 અને મલ્ટિપ્લિકેશન મોડ્યુલો એન આપેલું છે. તો એને આપણે ફાઇનાઇટ ગ્રુપ કહેવામાં આવશે કે ઇન્ફાઇનાઇટ? તો આપણે અહીંયા Z5 એલિમેન્ટ આપણી ગણી શકાય છે. તો આપણે એને ફાઇનાઇટ ગ્રુપ કહેવામાં આવશે. એ રીતે અહીંયા આપણે લખેલું હોય ઇન્ફિનિટી લખેલું હોય તો આપણે શું લખી શકીએ? તો ઇન્ફાઇનાઇટ ગ્રુપ કહેવામાં આવે છે. ઓકે હવે આગળ જઈએ તો એના એક્ઝામ્પલ આપેલું જ છે. જો Z5 ના મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 5 તો આપણા ઇઝ અ ફાઇનાઇટ ગ્રુપ કહેવામાં આવે. અને કોઈ ઉલ્લેખ ના કર્યો હોય, મતલબ કે કોઈ ઉલ્લેખ ના કરે તો કોઈ કેટલા બી એલિમેન્ટ હોઈ શકે ને, ઇન્ફિનિટી સુધી બી એલિમેન્ટ હોઈ શકે ને, તો આપણે Z+ ઇઝ અ ઇન્ફાઇનાઇટ ગ્રુપ. ઓકે હવે આપણે જોઈએ ઓર્ડર ઓફ ધ ગ્રુપ. ઇફ ગ્રુપ જી ઇઝ ફાઇનાઇટ, ઓર્ડર ઓફ ધ ગ્રુપ જીની ડેફિનેશન જોઈએ. ઇફ ગ્રુપ જી ઇઝ અ ફાઇનાઇટ, પહેલી વસ્તુ તો ફાઇનાઇટ હોવા જોઈએ. ધેન ધ નંબર ઓફ ધ એલિમેન્ટ ઇન જી, નંબર ઓફ ધ એલિમેન્ટ ઇન જીના હોવા જોઈએ બધા એલિમેન્ટો, ઇઝ કોલ્ડ ઓર્ડર ઓફ જી. ઓકે હવે આપણે એને સિમ્બોલમાં જોઈએ. ઇટ ઇઝ નોટેડ બાય ઓર્ડર ઓફ જી. આપણે ઓર્ડર ઓફ જી તરીકે આને દર્શાવી શકાય છે. ઓકે હવે આપણે એક્ઝામ્પલ જોઈએ એનો. ઓર્ડર ઓફ Z5, ઓર્ડર ઓફ Z5 આપણે આ Z5 હોય એનો ઓર્ડર લઈએ તો અંદર કેટલા એલિમેન્ટો મળે છે આપણા? 1 2 3 4 અને 5. વન્સ મોર આનો આપણે ઓર્ડર શોધવો છે Z5 નો. તો ઓર્ડર ઓફ Z5 ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા એલિમેન્ટ? 1 2 3 4 અને 5 છે ટોટલ. તો આપણે ઓર્ડર ઓફ Z5 ઇઝ ઇક્વલ ટુ આપણે 5 લખી શકીએ. એ જ રીતે આપણે બીજા માટે જોયું હતું. અહીંયા Zn જે આપણે આપેલા છે એ જોઈએ. તો Zn માટે કેટલા એલિમેન્ટ આવ્યા? n-1 અને એક આ, તો n એલિમેન્ટો હતા અંદર. તો આપણે એને n લખી શકાય. એનો ઓર્ડર n કહેવાય. મતલબ કે જેટલા હોય અંદર ક્લાસ જેટલા હોય એટલા આપણે એલિમેન્ટ, એટલા આપણે ઓર્ડર કહી શકાવામાં આવે છે. ઓકે હવે જોઈએ લાસ્ટ ડેફિનેશન. ઓર્ડર ઓફ n એલિમેન્ટ ઓફ અ ગ્રુપ. ઓર્ડર ઓફ n એલિમેન્ટ. તો લેટ G be a group and A belongs to G. ઓકે ઓર્ડર ગ્રુપ G કહી દીધો અને A belongs to G કહી દીધું. ઇફ there exist smallest positive integer, સૌથી નાનામાં નાનો ઇન્ટીજર લઈ લઈએ પોઝિટિવ ઇન્ટીજર n, such that a raised to m, a raised to આપણે n લઈ લીધો ને, a raised to n બરાબર e થાય. ઓકે મેઇન વસ્તુ there exist smallest positive integer n એવો લીધો such that a raised to n is equal to e, then n is called order of a. ઓકે n એ ઓર્ડર ઓફ a એટલે મતલબ કે લખવામાં આવશે ઓર્ડર ઓફ a ઇઝ ઇક્વલ ટુ n. અહીંયા જે નીચે આપ્યું એ આપણો ઓર્ડર લઈ લેવા. ઓર્ડર ઓફ a ઇઝ ઇક્વલ ટુ જે પાવર આપ્યો ઉપર એને આપણે ઇઝ ઇક્વલ ટુ કરીને લખી દેવાના. મતલબ કે ઓર્ડર ઓફ a ઇઝ ઇક્વલ ટુ n. ઓકે ઇફ
no such positive integer n exists, then we said that a is an element of order 0. मतलब કે અંદર આપણે આપેલા ના હોય, પોઝિટિવ ઇન્ટીજર આપેલો ના હોય તો એને આપણે ઓર્ડર 0 કહેવામાં આવે છે અથવા તો ઇન્ફાઇનાઇટ કહેવામાં આવે છે. ધ ઓર્ડર ઓફ એ ઇઝ ડિનોટેડ બાય ઓર્ડર ઓફ એ. જેમ આપણે ઉપર જોઈએ ઓર્ડર ઓફ એને આપણે આ રીતે લખી શકાય. ખાસ અહીંયા એક જ વસ્તુ a⁴n બરાબર e આપેલું હોય ત્યારે આપણે ઓર્ડર ઓફ એ લઈએ ઇઝ ઇક્વલ ટુ આપણે n લખી શકાય છે. મતલબ જેટલી ઘાત આપીએ એટલા આપણે ઇઝ ઇક્વલ ટુ કરીને લખી શકાય છે. ઓકે.